નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। બગદાણા નવનીત હુમલાને લઈ સુરતમાં સંમેલન યોજાયું હતું। જયરાજ જાહેરની ધરપકડ બાદ પ્રથમવાર સુરતમાં આભાર વિધિ સંમેલન યોજાયું હતું। એમએલએ અને કોળી સમાજ આગેવાન હીરા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોળી સમાજ આગેવાન હીરા સોલંકીએ જાહેરમાં હુંકાર કર્યો। તેમણે જણાવ્યું કે એક માર ખાય છે, 8 મારે તોય ભડના દીકરાને માફી માંગી નથી। વિડીયો બનાવીને દહેશત ઊભી કરવા માંગતા હતા। આ કેસમાં પોતે મારીને પોતે જ વિડીયો બનાવે છે એ વાતનું દુઃખ હતું। મને એ મારા મગજમાં ખટકી ગયું હતું। બગદાણા નવનીત હુમલાને લઈને સુરતમાં સંમેલન યોજાયું હતું। વિડીયોઝ બતાવ્યા, દુઃખ થયું। એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીબી નથી માંગી હો। એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો। મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે। છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઊભી કરવા માંગતા હતા। નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય। શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો। પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે, એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં। ભાવનગરમાં કોળી સમાજની મહાસભા યોજાશે। નવનીત બાલદિયા મારવાના કેસમાં સભા યોજવામાં આવશે। બાલદિયાને ન્યાય માટે 1 ફેબ્રુઆરીએ મહાસભા યોજવામાં આવશે। ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં સભાને લઈને બેનરો લગાવવામાં આવ્યા છે, તેમજ લોકોને સભામાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। આ કેસમાં જયરાજ સહિત 14ની ધરપકડ કરાઈ છે, તેમજ હજુ પણ SIT દ્વારા કેસની તપાસ ચાલુ છે। બેંક યુનિયનો દ્વારા 5 દિવસ કામકાજની માંગને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ જિલ્લાના બેંક કર્મચારીઓ પણ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા છે। બેંક કર્મચારીઓની હડતાલના પગલે બેંકિંગ કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે, જેના કારણે કરોડોના નાણાકીય વ્યવહારો અટવાયા છે। UFBOના એલાનથી બેંક ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે, જ્યારે ક્ષેત્રની બેંકોમાં પણ કર્મચારીઓને 5 દિવસના સપ્તાહનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે। ભાવનગરમાં 5 ડે બેન્કિંગની માંગ સાથે બેંક કર્મીઓ 1 દિવસીય હડતાલમાં જોડાયા હતા। અઠવાડિયામાં 5 દિવસનું કામકાજના સમર્થનમાં આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનને ભાવનગરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। ભાવનગર જિલ્લાની બેંકોના કર્મચારીઓ 1 દિવસીય હડતાલ પર ઉતરી જતા બેન્કિંગ સેવાઓને વ્યાપક અસર પહોંચી હતી। SBIની મુખ્ય શાખા પાસે વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકઠા થઈને માંગણીઓના સમર્થનમાં આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા। આ હડતાલમાં ક્લાર્કથી લઈને અધિકારી સ્તરના તમામ કર્મચારીઓ જોડાયા હતા। સુરતમાં આજે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામગીરી ખોરવાય છે। UFBO દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે ગોળદોડ રોડ ખાતે બેંક અધિકારીઓ અને કર્મીઓ ભેગા થઈ હડતાલમાં જોડાયા હતા। સપ્તાહમાં 5 દિવસની બેન્કિંગ કામગીરી તાત્કાલિક અમલમાં લાવવાની બેંક કર્મચારીઓની મુખ્ય માંગ છે। 23 જાન્યુઆરીની સમાધાન બેઠક નિષ્ફળ જતા હડતાલનો નિર્ણય કરવામાં આવ્યો। હડતાલથી યુનિયન બેંક સહિત અનેક પબ્લિક સેક્ટર બેંકો અસરગ્રસ્ત થઈ છે, તેમજ હડતાલ કારણે સતત 3 દિવસ શાખા સ્તરની સેવાઓ ઠપ રહેશે। નગદ લેવડ દેવડ અને ચેક ક્લિયરિંગમાં વિલંબની શક્યતા છે, ત્યારે ગ્રાહકોને ઓનલાઈન બેન્કિંગ સેવાઓ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે।
જૂનાગઢ ખાતે પદ્મશ્રી હાજી રમકડુનું મતદાર યાદીમાંથી નામ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપના નગરસેવકે જ અરજી કરતા ચકચાર મચી છે. ફોર્મ નંબર 7 રજૂ કરી હાજી રમકડુનું નામ કાઢવા અરજી કરવામાં આવી છે. વોર્ડ નંબર 7ના ભાજપના નગરસેવક સંજય મણવરે અરજી કરી છે. અન્યત્ર સ્થળાંતર થઈ ગયા હોવાનું કારણ જણાવી અરજી કરાઈ છે. ત્યારે 2 દિવસ અગાઉ હાજી રમકડુને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે. કોંગ્રેસના નગરસેવકો બાદ પદ્મશ્રીનું નામ રદ કરવા અરજી થતા હોબાળો મચ્યો છે. મનપાના વિપક્ષ નેતાએ ભાજપ અને ચૂંટણી પંચનો ઉધડો લીધો છે તેમજ ભાજપના નગરસેવક સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. જે હાજીભાઈ રમકડા તરીકે ઓળખાય છે, હાજી રમકડા, એ એના આંખોમાં પણ આંસુ આવી ગયા. આવડું બધું મને સન્માન આપવામાં આવ્યું છે, જે આપણા જુનાગઢનું પણ ગૌરવ છે. તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા એમનું પરિવારના અને એમનું નામ કમી કરવું એ આપણે જોઈએ. ફોર્મ નંબર 7 ભરીને દેવું ચૂંટણી પંચમાં, કેટલું અત્યંત દુઃખદાયક બાબત છે. એટલે ખરેખર તો આવું જે કૃત્ય કરેલું છે એમની ઉપર ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ. ચૂંટણી પંચે પણ આ બાબતે કડક થવું પડશે. હાજીભાઈ રમકડાનું નામ છે મીર હાજીભાઈ કાસમભાઈ. હાજીભાઈએ હમણાં જે એમને જે એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો સરકારશ્રી તરફથી ઉલ્લેખ છે. હાજીભાઈ જે વિસ્તારમાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ એવા નામથી નામ હતા. એટલે આપણે જે આવા ગૌરવવંતા વ્યક્તિત્વનો નામનો કોઈ ગેરઉપયોગ કરીને એના નામથી મતાધિકારનો ખોટો ઉપયોગ ન કરે એટલા માટે થઈને આપણે એની સામે વાંધો લેવા માટે થઈને ત્યાં 7 નંબરનું ફોર્મ ભરેલ છે. અને આ જે મારી જે અરજી કરી છે મતદાનમાં નામ કમી મારું છે, તો આ મારી અરજી જે આવી છે એના માટે મારું નામ કમી બોલે છે અત્યારે. તો કેન્દ્ર સરકારે 2 દી પહેલાં મને ભારત સરકારે મને એવોર્ડ આપ્યો છે. 2 દી પહેલાં મારું સન્માન જે થયું છે, તો એ બદલ મને કેન્દ્રમાં સીધું હું થાય મારા માટે એ દુઃખની વાત છે. બોટાદ શહેરમાં મતદાર યાદી મુદ્દે ગેરરીતિ સામે આવી છે. શહેરમાં 1626 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જીવિત નાગરિકોને મૃત બતાવી નામ કાઢી નાખવામાં આવ્યા હતા. હાજર હોવા છતાં કેટલાકને ગેરહાજર દર્શાવાયા હતા. જીવિત હોવા છતાં 112 નાગરિકોને નામ કમીની નોટિસ આપવામાં આવી છે. તેમજ મતદાર અધિકારથી વંચિત થતા નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. શહેરના મોટી સંખ્યામાં નાગરિકો તાલુકા સેવા સદન પહોંચ્યા હતા. રોષે ભરાયેલા રહીશોએ મામલતદાર કચેરીએ હોબાળો મચાવ્યો હતો. તેમજ પ્રાંત અધિકારીને મતદારને લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી. તાત્કાલિક નામ પુનઃ સામેલ કરવાની તેમજ જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. આવ્યા હતા કે આજથી 5-7 દિવસ પહેલા અમારી પાસે પીડીએફ આવી, જેમાં અમારા સમાજના એટલે મુસ્લિમ સમાજના 1626 વ્યક્તિઓના નામ જે છે એના વિરુદ્ધ 7 નંબરનું ફોર્મ ભરવાનું રદ કરવા માટે. એની અનુસંધાને અમે આજે પ્રાંત અધિકારી શ્રી મેડમને મળ્યા. એમને સંપૂર્ણ રજૂઆત કરી કે જે વ્યક્તિ 7 નંબરનું ફોર્મ ભરવાવાળો છે એ ફોર્મ ભરનાર જેની વિરુદ્ધ ભર્યું છે એને કોઈ ઓળખતું નથી અને ગેરકાયદેસર રીતે ફોર્મ જે છે 7 નંબરના જમા થયા છે. અહીંયા મને તો કાંઈ ખ્યાલ જ નથી. મારું ખોટું નામ દેવામાં આવ્યું છે, એટલે એના માટે લીગલી જે થાય છે એ હું કરવાનો છું કે ભાઈ મારું નામ આવી રીતે ખોટું કઈ રીતે આપવામાં આવે, કે હું કાંઈ જાણતો નથી. મેં કંઈ કોઈ જગ્યાએ સિગ્નેચર કે સાઇન નથી કરી, છતાં મારું નામ કેમ દેવામાં આવ્યું. પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આ બાબતે શું રજૂઆત કરી? એ જ છે કે અમે કોઈ વસ્તુ જાણતા નથી, છતાં અમારા નામ કઈ રીતે તમે લઈ લીધા. એમ પ્રશ્ન એ છે કે અમને ઓફિશિયલી કોઈ જાણકારી આપવામાં આવી નથી. અમારા વિરુદ્ધ 7 નંબરનું ફોર્મની અરજી કરી નાખવામાં આવી છે કે નામ કમી કરવા માટે. આ તો રાણપુરના પરવેશભાઈ કોઠારિયા જાગૃત નાગરિક તરીકે મેં તપાસ કરતા ઓનલાઈન એમની રીતે નામ મેળવતા 500 ઉપર નામ રાણપુરના છે ટોટલ ધંધુકા વિધાનસભાના. એમાંથી જાણ કરતા આટલા લોકો 112 કે 15 જણા અત્યારે આવેલ છે. અમે સાહેબને રજૂઆત કરેલ છે કે ભાઈ આ બીએલઓ કામગીરી કરેલ છે
એ ખરેખર સાચી છે કે આ વિરુદ્ધ જે અરજી ખોટી કરીને અમારે આ ખોટું અમારી પર આક્ષેપબાજી કરવામાં આવી છે કે નામ કમી કરવામાં? આ એક જાતનું ષડયંત્ર છે. આ જે કોઈ વ્યક્તિ અરજી કરનાર છે 5 જ વ્યક્તિ છે. એ કઈ આ ષડયંત્ર છે. આ એક જ સમાજના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં અને હિન્દુસ્તાનની અંદર એક જ સમાજના લોકોને નામ કમી કરવામાં આવે છે. જે કંઈ આ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે અને આના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ. જે કંઈ અધિકારી હોય કે જે કોઈ આગેવાનો હોય ખોટી અરજી કરી નામ કમી કરાવવા, જે હિન્દુસ્તાનના રહીશ લોકો છે, ગુજરાતના રહીશ લોકો છે અને એના જે હયાત હોવા છતાં જો નામ કમી કરવામાં આવે તો ખરેખર બંધારણની વિરોધમાં છે. તો અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી. ઈસીઆઈની જે વેબસાઇટ છે એમાં અમુક અરજદારો દ્વારા મતદારો સામે વાંધો રજૂ કરેલ છે. ફોર્મ નંબર 7 ઓનલાઈન ભરેલ છે. એ વાંધા સુનાવણી માટે અમે જે ફોર્મ નંબર 7 રજૂ થયા છે, શિફ્ટિંગ, મરણ અને અન્ય કોઈ કારણોસર, તો એ ફોર્મ નંબર 7 ની બીએલઓ મારફત તપાસ કરાવશું અને ખરેખર સાચી વિગત શું છે એની પૂરતી ખરાઈ કરાવશું. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની પ્રક્રિયામાં મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 તેમજ 6 અને 8 નંબરના જે ફોર્મ ભરાયેલ છે એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિનો આક્ષેપ કરાયો છે. ત્યારે ધારાસભ્ય દ્વારા આ પ્રક્રિયાને લગતી માહિતી પ્રાંત અધિકારી વેરાવળ પાસે માંગવામાં આવી હતી. ત્યારે માહિતી મળેલ ન હોય તેથી ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટીના જવાબદાર આગેવાનો પ્રાંત કચેરી રૂબરૂ પહોંચ્યા હતા તેમજ માહિતી વહેલી તકે મળી શકે તે માટે રજૂઆત કરી હતી. રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયા ફરી બેફામ બન્યા છે. ગેરકાયદેસર એકમો દ્વારા ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે. કેમિકલયુક્ત પાણી છોડાતા નદીમાં ફીણની ચાદર છવાઈ છે. જેતપુરમાં જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. કેરાડી ભાદર નદી ઉપર ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાદર નદી પર ખેડૂતો એકઠા થઈને પ્રદૂષણ બંધ કરવા માંગ કરી છે. નદીને પ્રદૂષિત કરનાર સામે કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રાજકોટના ધોરાજીમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળી રહ્યા નથી. હાલ ખેડૂતોને ડુંગળીના પ્રતિ મણ દીઠ ₹100 થી 175 મળી રહ્યા છે. આ ભાવમાં સામાન્ય ખર્ચ પણ નીકળી શકે નહીં તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. દેશભરમાં યુજીસીના નવા નિયમોને લઈને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ સવર્ણ સમાજ અને ક્ષત્રિય સમાજના લોકોએ કલેક્ટર કચેરી પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોએ આક્ષેપ કરતા કહ્યું કે આ સુધારા સવર્ણ સમાજ અને હિન્દુ સમાજને તોડવાનું પગલું છે. યુજીસીની કમિટીમાં સવર્ણ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી આગેવાનોની માંગ છે. દેશભરમાં યુજીસીના નવા નિયમોને લઈને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. બ્રહ્મ સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો તેમજ આવેદનપત્ર પણ આપ્યું હતું. યુજીસીની કમિટીમાં સવર્ણ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરત કલેક્ટર કચેરી ખાતે બ્રહ્મ સમાજના કાર્યકર્તાઓ દ્વારા વર્તમાનમાં સરકાર દ્વારા લાવેલા યુજીસી કાયદાના વિરોધ માટે અંતરે અમે સૌ એકત્ર થયા છે. અત્યારે ભારત દેશની સ્થિતિ જોઈએ તો વિશ્વમાં સૌથી યુવાન દેશ ભારત છે અને ભારતના યુવાનોને સારી તક મળે તે માટે સરકારે જે નીતિ ઘડી છે તે ખોટી ઘડી છે. વર્તમાનમાં સવર્ણ સમાજને અન્યાય થાય તે પ્રકારે યુજીસીનો એક કાયદો લાવ્યા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. ભારતના સૌ નાગરિકો એક સમાન હોવા જોઈએ, સૌને સમાન કાયદો મળે, સૌને સમાન ન્યાય મળે.
જામનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 765 kV વીજ લાઇનનો રૂટ બદલવા સહિતની માંગોને લઈને આવેદનપત્ર અપાયું. વીજ પોલ દીઠ 2 કરોડ અથવા 4 ગણું વળતર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. જામનગર ખાતે કોંગી અને લડાકુ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહાનગરપાલિકાના ઢોરના ડબ્બે પહોંચ્યા હતા. તેમના વિસ્તારના રહેવાસીના ઢોર મહાનગરપાલિકા દ્વારા ઉપાડવામાં આવેલ હતા અને ગૌવંશને છોડાવવા માટે 15,000નો દંડ કરવામાં આવેલ હતો. અગાઉ પણ ફરિયાદી દ્વારા મહાનગરપાલિકા પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગાય બીમાર હોવાના કારણે ગૌવંશનું મોત નીપજ્યું હતું. વિપક્ષ કોંગી કોર્પોરેટર દ્વારા મનપા પર આક્ષેપ કરાયો છે કે વારંવાર ગાયો ત્યાંથી ખોવાય છે અને મોત નીપજે છે. ત્યારે મેયરને આવેદનપત્ર આપીને વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી માંગણી કરવામાં આવી છે. છે ને મારી ગઈ છે ને, કારણ કે આની પહેલા એની 2-3 ગાયો ત્યાંથી મરેલી એમ કહી દીધું કે બીમાર હતી ને મરી ગઈ ને દફનાવી દીધી એમ કહી દીધું. આ વખતે નાવિકભાઈ નું કેવું એમ છે કે મારી ગાય મોંઘામાયેલી ગાય 60-70 વાળી ગાય કે ગીર ગાય કે દૂજા પ્રેગ્નેન્ટ ગાય હતી. હું 15,000 રૂપિયા લઈને ગયો મારી ગાય ને કે ત્યાં ગુમ થઈ ગઈ. આગલે દીનો ફોટો છે કે આગલે દી ગાય હતી ને બીજે દીનો ફોટો નથી. હવે અહીંયા સીસી કેમેરા તો કે બંધ. હવે અમારી માંગ આજે સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણા કરીને અમે બેઠા કે અમને અમારી ગાય આપો, નતર જે લગત અધિકારીઓની આ વારંવાર બેદરકારીઓ છે ને એને સસ્પેન્ડ કરો. કારણ કે આની પહેલા અમે લોકોએ લેખિત મૌખિક રજૂઆત બોર્ડમાં કરીએ છીએ વારંવાર. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે લાંબા સમયથી ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણો ધમધમતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી હતી. ખાણ ખનિજ વિભાગ અને મામલતદાર માળિયાહાટીના સંયુક્ત ટીમો દ્વારા ચોરવાડ ગામ ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંયુક્ત દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું કે ગામની આસપાસ કુલ 5 જેટલી ખાણો ખાનગી માલિકીની જમીન પર કોઈપણ જાતની પરમિશન વિના ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. સ્થાનિક લોકો તેમજ જનપ્રતિનિધિઓ દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા માધુપુર ગામ નજીક ગૌવંશનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી છે. જાંબુર અને સુરવા વચ્ચેના પુલ પાસે થોડા દિવસ પહેલા ગૌવંશનું કપાયેલું માથું મળતા સ્થાનિક સામાજિક કાર્યકરો અને વેટરનરી ડોક્ટરોની તપાસમાં હત્યા વનજીવ દ્વારા ન થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટના પછી ગૌપ્રેમીઓ અને સમાજજનોમાં ભારે રોષ ફાટી પડ્યો છે. આજરોજ લોકો મોટે ભાગે ટોળા ભેગા થઈ મામલતદાર અને એસપીને આવેદનપત્ર આપી જવાબદાર ઉપર કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જે લોકોએ હત્યા કરી એને તંત્રને પણ ચેલેન્જ કરેલી છે કે ગૌ મુખ છે એને કાપીને રોડ ઉપર ફેંકી દીધું છે. એને તંત્રને ચેલેન્જ કરી છે કે અમે આવા બનાવો કરીએ છીએ, તમારાથી થાય કરો. તો મારી તંત્રને એટલી વિનંતી છે કે લોકોને પકડી અને એને કડકમાં કડક સરખી કાર્યવાહી કરવી જોઈએ અને ભવિષ્યમાં બને ફરી ના બને તેની અમારી માંગણી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને સંબોધીને એક અત્યંત ગંભીર આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે વર્ષ 2026ની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને 16 થી 18 જાન્યુઆરીના છેલ્લા દિવસોમાં હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7માં શંકાસ્પદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જે મતદારો પછાત છે, જે પબ્લિક પછાત છે, એના નામો કમી કરવા માટે જે કોંગ્રેસને અને અન્ય પક્ષને જે મરી મટવાને કોઈ દેશની અંદર વિરોધ પક્ષ જ ના રહીએ એવી એક હિટલરશાહી નીતિને જે આ લોકો પ્રોત્સાહન આપે છે અને જે લોકશાહીનું મર્ડર કરવા જઈ રહી છે એ માટે જે અમારા માનનીય રાહુલ ગાંધીજી સુપ્રીમ કોર્ટમાં એ પણ એપ્લાય થયા છે અને ગ્રાઉન્ડ લેવલથી અમે કોંગ્રેસના એક સૈનિક તરીકે
અમે પણ લડત લડવાના છીએ. એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થઈ, ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થઈ અને ડ્રાફ્ટ યાદી તૈયાર થયા પછી વાંધા સૂચનો રજૂ કરવામાં આવ્યા કે જે મતદારોના નામો કમી કરવાના હોય, જે ગેરકાયદેસર હોય એને કમી કરવામાં આવે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમના હાથમાંથી 2027માં સરકી રહી છે, એ ખોખલાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના લોકો એમને ખબર છે કે હવે ઈવીએમમાં કંઈ ચેડા થઈ શકે એમ નથી. સુપ્રીમ કોર્ટનું સીધું મોનિટરિંગ છે. એટલા માટે જે કોંગ્રેસ પ્રેરિત મતદારોને કાપવા માટેનો હીન પ્રયાસ કરી, જે ફોર્મ નંબર 7ના નામે ફ્રોડ કરી અને સીધું જ કમલમથી પ્રાંત કચેરી સમગ્ર ગુજરાતમાં પાર્સલો ઉતાર્યા છે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા નાગલપર ગામ પહોંચ્યા અને ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ તથા ગામના આગેવાનો સાથે બેઠક કરી. શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પર ચર્ચા કરતા લોકોએ રજૂ કરેલી સમસ્યાઓ સાંભળી માર્ગદર્શન આપ્યું. પોલીસ વડાએ ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ ફરજિયાત, વાહન ચલાવતા મોબાઈલ ન વાપરવા અને સાયબર ક્રાઇમથી બચવા અંગે માહિતી આપી. બાળકોના સલામતતા વિશે ચિંતા વ્યક્ત કરી. માતા પિતાને સમય આપવાની અપીલ કરી. વિઝિટનો હેતુ પોલીસ અને જનતા વચ્ચે સંવાદ વધારવાનો હતો. કોઈ જે ગામમાં પોલીસ સાથે જે કઈ રીતે એટલો સંપર્ક થાય, ગામમાં પોલીસ આવે તો પોલીસની પ્રેઝન્સ દેખાય અને પોલીસનો અને જનતાનો સમયસર એટલે સંપર્ક થાય સમયાંતરે માટે પણ પોલીસને સૂચન કરવામાં આવી. ગામવાળા લોકોને જે ટ્રાફિકના નિયમો છે, કેમ કે અમુક લોકો અકસ્માતના ભોગ બનતા હોય છે, તો એમને કઈ રીતે નિવારવામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, જેમાં વિશેષ કરીને હેલ્મેટ પહેરવા, મોબાઈલ ઉપર ગાડી ચલાવતા સમયે કે બાઇક ચલાવતા સમયે વાત નહીં કરવા, પછી બીજા કે સાયબર ક્રાઇમથી કઈ રીતે લોકો બચી શકાય એ વિશે પણ ખૂબ ચર્ચા કરવામાં આવી. જામખંભાળિયા નગરપાલિકામાં ચીફ ઓફિસરની બદલીની માંગને લઈને લેટર કાંડનો મુદ્દો ભારે ગરમાવશે. સત્તાપક્ષના સભ્યો દ્વારા શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને પાલિકાના લેટર પેડ પર લખાયેલા પત્રમાં ચીફ ઓફિસરની બદલીની માંગ કરાઈ હતી. જોકે આ પત્રમાં અનેક સભ્યોની ખોટી સહી હોવાનો ખુલાસો થતા વિવાદ ઊભો થયો છે. આ ધગધગતા લેટર કાંડમાં પાલિકાના જ કર્મચારીનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને વોટર વર્ક્સ ઇજનેર નંદાણીયા પર શંકાની આગળી ઉઠી છે. ચીફ ઓફિસરે તેમને 14 દિવસમાં લેખિત ખુલાસો આપવા નોટિસ પાઠવી છે. ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. યુરોપ સહિતના દેશોથી હજારો કિલોમીટર અંતર કાપી પક્ષીઓ ઉમટી પડ્યા છે. ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, પેરીગ્રીન, ફાલ્કન સહિતના દુર્લભ પક્ષીઓ જોવા મળ્યા હતા. અનુકૂળ હવામાન અને પૂરતા ખોરાકથી પક્ષીઓ 4 મહિના રોકાશે. નાના રણમાં પક્ષીનો જોવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું. અમને ખૂબ મજા આવી. રાતે પણ મજા આવી. અમે રાત રોકાણા અને અમને બહાર ઘુડખર બતાવવા, અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા. ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા, અહીંયા કેટલા સમય માટે રહેશે, તે શું કરે છે, બધું માર્ગદર્શન આપ્યું. અહીંયા ઘુડખર જે અભયારણ્ય છે, અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘુડખર છે એના વિશે જાણવા મળે છે. પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પશુઓ આવે, પક્ષીઓ જે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો, તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે. તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને. અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી. સુરત ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા છે. જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, જેમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ટીમ આખરે જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લા પ્રમુખ ભરત રાઠોડે નવી ટીમ જાહેર કરી છે. જિલ્લા પ્રમુખો દ્વારા નવી ટીમની જાહેરાત કરવામાં આવી. ભાજપના ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. મહામંત્રી પદે જગદીશ પારેખ, રોહિત પટેલ, અંકુર દેસાઈની વરણી કરવામાં આવી.
તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે દર્શન પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો જિલ્લા ભાજપની નવી ટીમની જાહેરાત કરવામાં આવી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી હિરલ સાથે.